ખાવાનું આપે તો હાલે પણ સા જોઈએ મમ્મી ને કઈ સા પીવો પડે દિવસ થાય નહીં કેમ કે અમી છે ને આઠો કેતા હોય પણ બધા ઘણા અડીજાબા કઈ કે પછી કેટલી જાતનું બધું બોલે ખબર નહીં. ફેમિલી કેમ છો ને સ્વાગત છે નવા વ્લોગમાં. બધા જય માજી જય શ્રી રામ રાધે રાધે. તો ગાઈઝ વ્લોગ બનાવવાનું શરૂઆત થઈ ગઈ છે ગાઈઝ. ને આજે હું જવાનું છે ગાઈઝ હનુમાન ટેમ્પલ એટલે કે હનુમાન મંદિરે જવાનું છે ગાઈઝ દર્શન કરવા માટે. એટલે ગાઈઝ તમે બતાવું ગાઈઝ કે હનુમાન ટેમ્પલ કેવું છે ગાઈઝ. ને ગાઈઝ હવે તો નવું બની ગયું છે ગાઈઝ હનુમાનનું મંદિર. અને ગાઈઝ જે હનુમાનના ભક્ત હોય એ ખાસ કરીને ગાઈઝ જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આજના વિડીયો એન્ડ સુધી જોજો ને ગમે તો લાઈક શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને નવા હોય છે નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાય છે કઈ હનુમાન ટેમ્પલ દર્શન કરવા માટે. અને કઈ દેખો વરસાદ પણ કઈ એટલો છે એ વરસાદમાં જાય છે કઈ દર્શન કરવા માટે. તો તમે બતાવું કઈ હનુમાન ટેમ્પલ કઈ આ છે કઈ હનુમાન ટેમ્પલ. તો બતાવું કઈ હનુમાન ટેમ્પલ છે કઈ ગદા છે નામ લખેલું હનુમાન છે. બુટું મૂકવાનું છે બધી બુટું મૂકવાનું છે એટલે બુટું અંદર ગળી હશે મંદિરને ગણપતિ છે. તેલ નાખવાની શરૂઆત થઈ ગઈ. બનાવવાનું છે લીલી તુવેરનું શાક. અને બનાવવાનું છે આજે લીલી તુવેરનું શાક. લીલી તુવેરનું શાક હેલો ગાઈસ અહીંયા હા છે અહીંયા બટાકા લીલી તુવેરનું શાક. અને ગાઈસ ડુંગળી મોલવાની શીખીશ અને ટમેટાને ધાણા મોલ નાખીશ. ચાલો આપણે બનાવવાનું શરૂઆત કરીએ. લસણ નાખવાની શરૂઆત થઈ ગઈ. સ્ટાઇલ તો દેખો લસણ નાખવાની. ઈઝી હોય છે ગાઈસ. ડુંગળી નાખવાની શરૂઆત કરી દઈએ ગાઈસ. નાખી છે ડુંગળી હવે નાખી છે બટાકા ડુંગળી નાખવાની શરૂઆત થઈ ગઈ. હલાવી કરીએ. અડધન નાખી દીધી છે એમાં કઈ નિમક પણ નાખી દીધી દેખો કઈ અડધની નિમક દેખાય નિમક એવા નાખી દીધી છે. શું નાખી દઈ ગઈ દાળ પર શું નાખી દઈશું. આપણે ધાણા જેવું નાખી દઈ ગઈ. ધાણા જેવું નાખી દઈશું ગઈ. ગઈ એમાં કઈ ગરમ મસાલો નાખી દઈએ. એમાં કઈ ટમેટા ધાણા નાખી દઈએ.
સારે ગાઈસ પાલસા ગાઈસ આજે ઘણી બધી ગાઈસ આવી ગઈ છે ગાઈસ ફૂલ બધી આવી જશે અહીંયા પણ છે ગાઈસ આવા જે ગાઈસ નેક્સ્ટ દર્શાવવા માટે ગાઈસ હંગારા માટે છે એટલે હંગારા માટે અમારી ગાઈસ લઈ લીધું છે ગાઈસ અને ગાઈસ દશામાં વ્રતનું છે આ છે સહી સવાય છે નેક્સ્ટ છે એટલે ડેકોરેશન કોણ છે એટલે તમે એની દશમા વ્રત આવી એટલે ગાઈસ ડેકોરેશન મને બતાવે ગાઈસ દશમા વ્રત તો ગાઈસ 8મા મહિનામાં નિયમ આવે ગાઈસ એટલે ગાઈસ તમે બતાવે કેવું દશમનું સેલિબ્રેશન કેવું આવશે પછી કઈ દે કાંઈ પકાઈ મૂકી દીધું છે ગાઈસ પાણી નાખીને ગાઈસ સીકી કરવા મૂકી દીધું છે સીટીમાં તો પછી ગાઈસ પકાઈ શકે છે કે તમે બતાવો રિઝલ્ટ ગાઈસ દેખો આ ભાઈ છે અને ગાઈસ પોપા અહીંયા છે ગાઈસ અને પોપા બે છે અને ગાઈસ હું ગાઈસ ગાર્ડનમાં છે અમારે ગાઈસ ઝૂકું શોટ ઉપર દેખાય તમે પાંદરી ગાઈસ આવી ગઈ છે ગાઈસ પાંદરી કારણ પાંદરી બહુ ગાઈસ બનાવી એટલે ગાઈસ રેસીપી બતાવું ગાઈસ પાંદરી અમે ગાઈસ પકાવીએ નહીં કહીએ હવે બાફીએ ખાલી એટલે તમારું દેખતા ગાઈસ કે અમે બાફીને ગાઈસ પકાવીએ તારે કઈ મસ્ત ધોળી પાંદરી આવી ગઈ છે ગાઈસ તો આજે મમ્મી લઈ આવી હતી ઘેર હતી એટલે પાંદરી એટલે હવે ગાઈસ હવે મમ્મીની રેસીપી તમે બતાવો મમ્મીની બાફેલી હું એક ગાઈસ પાંદરી થોડી પાંદડી બહુ ભાવે છે કોમેન્ટ કરીને ખાસ કોમેન્ટ કરીને દેજો કે તમને આ પાંદડી કોની ભાવે છે કોમેન્ટ દેજો અમને તો બહુ પાંદડી ભાવે તો ગાઈસ હવે પાંદરી નાખવાની શરૂઆત થઈ ગઈ છે ગાઈસ તો ગાઈસ તમે બતાવું ગાઈસ રેસીપી કે પાંદરીની ગાઈસ બાફીને બનાવવાનું છે અને પછી પકાવીની પાંદરી એટલે બાફીને બનાવીએ તો તમે બતાવું ગાઈસ તો ગાઈસ એમાં નિમક નાખી દેવાનું છે ગાઈસ નિમક ગાઈસ અડધા નાખી દેવી એમાં ગાઈસ હવે ખાંડ નાખી દેવી ખાંડ નાખી દીધી છે ગાઈસ તેમાં ગાઈસ હવે આઈસમાં નાખી દેવી આઈસમાં નાખી દીધી છે ગાઈસ તેમાં ગાઈસ હવે તેલ નાખી દેવી તો ગાઈસ તેલ નાખી દીધું છે ગાઈસ તો ગાઈસ મમ્મી હલાવી કાઢી આવે તો હલાવીને ગાઈસ હવે બાફવા મૂકી દઈએ ગાઈસ કુકરમાં એટલે બફાઈ જાય પીસી તમે ગાઈસ બતાવો કેવું છે બન્યું હોય લેલું છે ને ખાટી આમલી લઈ લીધી છે ગાઈસ અને ગાઈસ એમાં લીંબુ નાખવાનું છે ને ધાણા નાખવાના છે ગાઈસ તો મમ્મી દેખા હવે પાંદડીની ચટણી બનાવે છે તો ગાઈસ અહીં દેખી કે પાંદડી દેખો મસ્ત બની ગઈ છે ગાઈસ આવી રીતે ગાઈસ બનાવીએ પાંદડી બાફીની ના ગાઈસ મમ્મી ચટણી બનાવે છે અહીંયા મમ્મીએ ચટણી બનાવી કાઢી છે ગાઈસ મમ્મીએ કેવી બનાવી ગાઈસ ખાસ કોને ગાઈસ જાણી દીધા તો ગાઈસ આવી બનાવી છે ચટણી તો ગાઈસ એક બી અમારા પાસે કાશી આંબલી તો નથી તો હવે સુક્કલ આંબલી લઈ લીધી છે ખાટી એવો ટેસ્ટ આવે તો હવે ખબર નથી હજી કંઈ સેટ કર્યું નથી ખાલી કાઢી લીધું મસ્ત છે ટેસ્ટ देखो पानी एक डिश में ले लीजिए गाइस पानी खावा मैंने शुरुआत થઈ ગઈ તો ખાઈ લઈએ પછી અમે લોકો બટર તો રેડી થઈ ગઈ છે ગાઈસ તો મને ખાવા બેસી ગઈ છે ગાઈસ પાણી ખવાઈ ગઈ છે થઈ ગયો ખાવાનું શરૂઆત મોઈ બહુ સારા ગાઈસ થી દિવસમાં તો 4-5 તો પી જ જાય તો ગાઈસ ખાવાનું આપે તો હાલે પણ સા જોઈએ ગાઈસ મને ગાઈસ ચા પીવો પડે નકર દિવસ જાય નહીં તો ગાઈસ આવશે કોની કોની ચા પીવાની ટેવ છે એ કોમેન્ટ કરીને કહેજો ખાસ આ ઓલરેડી ગાઈસ રોવા માટે આ ગાઈસ પાણી વાળી છે એટલે હું એ હુકાવા મૂકી દઈશ ગાઈસ પાણી દેખાતો હોય તમને
રોવી દઈશ ગઈશ. આને હું કરવાનું છે? આથો બનાવવાનો છે. આથો ગાઈસ, આથો ફિનિશ. દાળ ધોઈને હોઈ જવાની, પછી ન્યારી મોરી હેકવાની, હેકી ને પછી આથો બનાવવાનો એટલે બહુ મસ્ત ટેસ્ટ લાગે. કેમ કે અમે છે ને આથો કેતા હોય, પણ બધા ઘણા અડીજા કઈ કે પછી કેટલી જાતનું બધું બોલે ખબર નહીં, પણ અમે લોકો તો આથો કેતા હોય. તો ગાઈસ, પહેલેથી કેતા હોય, પણ અમે લોકો આથો કેતા હોય. તો ગાઈસ આજે પ્લાઝો મને એવું નથી. કરી દીધું છે. હવે ખબર નહીં સન્ડે બનાવીએ કાલે બનાવીએ, કઈ ખબર નથી હવે. પણ દાળ ડોવી દીધી, ટાઈમ મળે ત્યારે બનાવીશું. કાલે ટાઈમ મળી જાય તો કાલે બનાવીશું, પણ આજે મેં કીધું કરી કાઢીએ. તે ગાઈસ રોવી કાઢી છે ગાઈસ. દેખે અડદની દાળ. ક્રિસમસ ટ્રી આયા વિડીયો બતાવ્યું હતું ગાઈસ. નહીં ગાઈસ, હવે રોવિન રેડી થઈ ગઈ છે ગાઈસ. એટલે ગાઈસ હવે બનાવવાનું, હવે ખબર નહીં કે શનિવારે બનાવી કે રવિવારે બનાવીએ. એટલે ગાઈસ જે કાંઈ લાસ્ટ ટાઈમ બનાવ્યો હતો ગાઈસ આથો, એ ગાઈસ ફિનિશ થઈ ગયો હતો. એટલે પાછો આજે મમ્મી કે પાછો બનાવીએ. એટલે ગાઈસ પાછો બનાવવાનો છે ગાઈસ. તમે પાછો વિડીયો બનાવો તો ફ્રી હોય તો ગાઈસ બનાવો, ન કરતા ગાઈસ બીજો વિડીયો બનાવે. તો ગાઈસ આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. અને જે નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ કેવો લાગ્યો પછી ખાસ કરીને જણાવી દેશે ગાઈસ. તો ગાઈસ મળશે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માજી, જય શ્રી રામ, રાધે રાધે.